બનાસકાંઠા જિલ્લામાં સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. પાલનપુરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 14 વર્ષની કિશોરીઓને મફત રસી આપીને તેમને કેન્સર જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી MJ દવેના હસ્તે HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લાના તમામ પાત્ર કિશોરીઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. આ અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 34,000થી વધુ દીકરીઓને આગામી 3 મહિના દરમિયાન નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મફત HPV રસી આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા રસીની સુરક્ષા અને અસરકારકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ બનાસકાંઠા માટે એક અત્યંત આનંદનો વિષય છે કે સર્વાઇકલ કેન્સર જેવી બીમારી જે મહિલાઓમાં બીજા નંબરની સૌથી ભયાવહ અને વધારે થતી કેન્સરની બીમારી છે, એનાથી બચવા માટે એક અત્યંત મોંઘી રસી જેને HPV વેક્સિન કહેવામાં આવે છે, સરકાર દ્વારા તમામ 14 વર્ષની બાળકીઓને મફત આપવાની આ એક આયોજન ચાલુ કર્યું છે. એના અંદર બનાસકાંઠામાં લગભગ 34,000 ઉપરાંત બાળકીઓને, બૃહદ બનાસકાંઠાની વાત કરું છું, આપણે આ રસી આપવાની છે. આ રસી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવનાર 3 મહિનામાં આપવામાં આવશે. આના પ્રત્યે ઘણા બધા લોકો ભ્રાંતિઓ ફેલાવે છે જે બિલકુલ અયોગ્ય છે. ભૂતકાળમાં પણ આપણે ઘણી બધી બીમારીઓને રસીથી નાશ કર્યું છે. આવી રીતે આ જે સર્વાઇકલ કેન્સર જેવી જોખમકારક અત્યંત ભયાવહ બીમારી છે, એનાથી બચવા માટે એકમાત્ર ઉપાય આ રસી છે. હું તમામ વાલીઓને આગ્રહ કરું છું કે કોઈ પણ ભ્રાંતિનો શિકાર ના થઈ આપની વાલી દીકરીને આ રસી ફરજિયાતપણે અવશ્ય મૂકાવો. એના માટે આપની સંમતિ આપો. જેને ભૂતકાળમાં HPVની રસી આપેલી છે એને આપવાની કોઈ જરૂર નથી. આના સિવાય સગર્ભા બહેનોમાં પણ આ ના આપી શકાય. જોકે 14 વર્ષની બાળકી સગર્ભા ના હોય. આ સિવાય કોઈ અત્યંત ગંભીર બીમારીથી ગ્રસિત હોય તો એમને આપણે પીડિયાટ્રિશિયનની સલાહથી આ રસી આપીએ છીએ. પણ મારું આ એક બધાને પ્રાર્થના છે કે સરકાર જ્યારે એટલી સુવર્ણ તક આપણા માટે લાવી છે અને આ એક જીવન રક્ષક રસી જ્યારે લોન્ચ કરવામાં આવી છે, તો મારું આગ્રહ છે, સરકારનો આગ્રહ છે કે દરેક બાળકીને આ રસી અપાવે અને કેન્સર જેવી જોખમી બીમારીથી આપના વાલી દીકરીઓને બચાવે. સર્વાઇકલ કેન્સર સામે જાગૃતિ અને રસીકરણ દ્વારા દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત બનાવવાની દિશામાં બનાસકાંઠા જિલ્લામાં મહત્વપૂર્ણ પહેલ આરોગ્ય ક્ષેત્રે એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.